બનાસકાંઠાના વડગામ તાલુકામાં શેરપુરા ગામે સરસ્વતી નદીના કાંઠે આવેલું ગોગાજીનું પવિત્ર ધામ એટલે શેભરિયા ગોગાધામ, જ્યાં નવા ગોગ અને જૂના ગોગ એમ બે મંદિરો છે. તો ચાલો મિત્રો, આજે આપણે જઈએ શેભરિયા ગોગના દર્શન કરવા. તો આજે મિત્રો મારી રજાઓ પૂરી થતો લુણાવાડા નોકરી પર જતો થયું કે ચાલો આજે શેભરિયા ગોગ થઈ અને શેભરિયા ગોગના દર્શન કરતા જઈએ. આપણા દર્શક મિત્રોને પણ અમારા બનાસકાંઠાના યાત્રાધામોની થોડીક મુલાકાત કરાવીએ. તો આપણે સિસરાણાથી નીકળી ગયા છીએ શેભર રૂટ ઉપર. ચાલો મારી સાથે શેભર ગોગના દર્શન કરવા. આ છે અમારું ગામ. હજુ સુધી મારા ગામની સીમમાં જ છીએ આપણે. તો મિત્રો, આ રસ્તામાં જે નદી આવી છે એ જોયણ નદી છે, જે મારા ગામમાંથી વહેતી નદી છે અને એ અહીંયા સરસ્વતી નદીના શેભર ગોગધામ જોડે મળી જાય છે. મિત્રો, હવે આપણે આવી ગયા છે શેરપુરા ગામે અને અહીંયા શેરપુરા ગામમાંથી જ દક્ષિણ બાજુ સરસ્વતી નદી પરથીનો જે રસ્તો જાય છે તે રસ્તો જાય છે આપણે શેભરિયા ગોગધામ બાજુ. મિત્રો, રસ્તામાં જે નદી આવેલી છે એ આપણા વેદો પુરાણોમાં જેનો ઉલ્લેખ છે આ એ જ પવિત્ર સરસ્વતી નદી છે. મિત્રો, સિસરાણાથી 10 થી 15 મિનિટ જેટલી બહુ ટૂંકી મુસાફરી કરી અને હવે આપણે આવી ગયા છીએ જૂના શેભરિયા ગોગના ધામ.
જે આ સેભરિયા ગોગા જે ધામ છે એનું મૂળ મંદિર છે, જૂનું મંદિર છે, એટલા આને જૂના ગોગા ધામ કહે છે. અને પછી આનાથી અડધો કિલોમીટર આગળ જ બનાવેલું છે નવા સેભરિયા ગોગધામ. તો અહીંયા જે લોકો દર્શન કરવા આવે એ માન્યતા પ્રમાણે અને નિયમ પ્રમાણે પણ પહેલાં આ જૂના સેભરિયા ગોગના જ દર્શન કરે છે અને પછી નવા ગોગના દર્શન કરવા જાય છે. તો મિત્રો દર મહિને પોચમના દિવસે અહીંયા બહુ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન કરવા આવતા હોય છે અને દર અઠવાડિયે રવિવારના દિવસે પણ અહીંયા બહુ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન કરવા આવે છે. એ દિવસે અહીંયા મેળા જેવો માહોલ હોય છે. જો છોકરાઓ આંબા ઉપરથી કેરીઓ પડી છે તો વીણવા માટે પહોંચી ગયા. જો મારી દીકરી કેરી લાવી તો દાદીએ પણ કેરી ચાખી લીધી. કાચી છે પણ કેરી કાચી ખાવાની પણ લોકોને બહુ મજા આવતી હોય છે. ચાલો હવે આપણે જઈએ નવા સેભરિયા ગોગા ધામ. મિત્રો અહીંથી જમણી બાજુ જંગલમાં હજરત શહેનશાહ વલી દાતારની દરગાહ છે અને આ દરગાહ ઉપર હિન્દુ મુસ્લિમ બંને કોમના શ્રદ્ધાળુઓ અહીંયા દર્શન કરવા આવે છે પૂરી શ્રદ્ધાથી. જો આ બાજુથી જંગલમાં તો હવે આપણે આવી ગયા મિત્રો નવા સેભરિયા ગોગા ધામ. જુઓ તો ગાડી આપણી રસ્તાની બાજુમાં પાર્ક કરી અને હવે આપણે નવા સેભરિયા ગોગા ધામના દર્શન કરીએ. તો મિત્રો ડુંગરની તળેટીમાં સેભરિયા ગોગનું ધામ છે
અને ડુંગરની ટોચ ઉપર છે ગુરુ મહારાજનું મંદિર. ત્યાં બધા લોકો પોતાના નાના બાળકોની બાધાખડી કરવા માટે પણ આવતા હોય છે. જો સામે દેખાય છે મંદિર, ડુંગરની ટોચ ઉપર ગુરુ બાવજીનું મંદિર છે ત્યાં. મિત્રો, મંદિરમાં જ્યારે ઘંટનો નાદ ગુંજતો હોય ને ત્યારે વાતાવરણમાં એક પ્રકારની હકારાત્મક ઉર્જા ભરી દેતો હોય છે. તમારું મન, તમારો આત્મા એકદમ આમ શાંત, પ્રફુલ્લિત થઈ જતો હોય છે. એ ઘંટના નાદમાં એટલી બધી ઉર્જા હોય છે. મિત્રો, નવા સેભરિયા ગોગના મંદિરની એક વિશેષતા એ છે કે આ મંદિરમાં એના પાયાથી માંડી અને એના છેક શિખર સુધી, એના ગર્ભગૃહમાં અંદર બહાર દરેક જગ્યાએ માત્ર ને માત્ર તમને નાગ દેવતાના જ દર્શન થતા હોય છે. એ પ્રકારનું એનું બાંધકામ કરેલું છે. જો આમાં હજારો લાખો નાગની આમાં કોતરણી કરવામાં આવી છે. કેટલું સુંદર દેખાય છે આ મંદિર. આ મંદિરની આ બહુ જ વિશેષતા છે. લોકો બહારથી પણ જે આવે છે આ મંદિરની આ આગવી વિશેષતા જોઈને અંજાઈ જતા હોય છે. તમે એને જુઓ, એના મંદિરના સ્તંભ, ગર્ભગૃહ, દરેક જગ્યાએ માત્ર ને માત્ર તમને નાગ દેવતાના જ દર્શન થશે. તો મિત્રો, મંદિરની આજુબાજુ બધા જ તમને નાગ દેવતાના જ દર્શન થશે. જ્યાં જુઓ ત્યાં મંદિરનો કોઈ એવો ખૂણો, કોઈ એવી જગ્યા બાકી નથી જ્યાં નાગ દેવતાની હાજરી ના હોય.
જો મંદિરના પાયાથી લઈને છેક એના શિખર સુધી ગર્ભગૃહ જ્યાં જુઓ ત્યાં તમને માત્ર નાગ દેવતા જોવા મળે છે. કેટલું સુંદર લાગે છે દૂરથી મંદિરનું આ દ્રશ્ય. આ હોલની અંદર સંપૂર્ણ રામાયણ દર્શન ચિત્રો દ્વારા સમજાવવામાં આવેલું છે. હોલની બહાર ભગવાન વિષ્ણુના 10 અવતારના પણ ચિત્રો દ્વારા બહુ સુંદર રીતે વર્ણવેલા છે. તો મિત્રો આ સામે જે દેખાય છે એ આ સેભરિયા ગોગાધામની 12 માસ ચાલતી એવી ભોજનશાળા છે, સદાવ્રત છે. અહીંયા રોજે રોજ અઠવાડિયાના 7 દિવસ ભક્તો માટે ભોજનની નિઃશુલ્ક વ્યવસ્થા હોય છે અને આવનારા દરેક ભક્તો અહીંયા ભોજનનું લેતા હોય છે. તો મિત્રો મારું પણ ફેમિલી અહીંયા ભોજનરૂપી પ્રસાદ લેવા બેઠું છે. બધું અમે બધા જ ભોજનરૂપી પ્રસાદ અહીંથી લઈ અને પછી જ આપણે આગળ વધ્યું. તો મિત્રો આ છે મંદિર ટ્રસ્ટની બહુ મોટી એવી યજ્ઞશાળા. આ છે યજ્ઞશાળાની પાછળ આવેલું નાગેશ્વર મહાદેવનું ભવ્ય મંદિર. તો મિત્રો આ હતી અમારા બનાસકાંઠામાં આવેલા સેભરિયા ધામની મુલાકાત. તો મિત્રો મારો આ વિડીયો તમને કેવો લાગ્યો એ વિશે કોમેન્ટ જરૂર કરજો. મારા વિડીયોને બને એટલો લાઈક શેર કરજો અને મારી ચેનલ 3K ઓફિશિયલના મિત્રો સબસ્ક્રાઈબ કરજો. અને હા મિત્રો, કોઈવાર અમારા બનાસકાંઠા જિલ્લામાં આવવાનું થાય તો વડગામ તાલુકામાં શેરપુરા ગામે આવેલા આ સેભરિયા ધામની મુલાકાત અવશ્ય લેજો. તમારા એક દિવસની વન ડે પિકનિકનો જો પ્લાન હોય તો એ પ્લાન તમારો 100% સક્સેસ જશે. ચાલો મિત્રો, આવજો.